ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આવે સ્થાનિક સમાચાર। ભચાઉ તાલુકાના લુણવા, ચોપડવા, પાકડસર તેમજ સામખિયાળી મધ્યે ગૌપાલક વિકાસ બોર્ડના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભચાઉ તાલુકાના લુણવા, ચોપડવા, પાકડસર તેમજ સામખિયાળી મધ્યે ધારાસભ્ય તેમજ ગોપાલક વિકાસ બોર્ડના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ચોપડવા મધ્યે વીજળીકરણ તેમજ લુણવા ચોપડવા ડામર રોડ 7 કિલોમીટર 6 કરોડ રૂપિયાના ખર્ચે R&B સ્ટેટમાંથી તેમજ પાકડસર ધામ માટે 750 મીટરનો રોડ તેમજ સામખિયાળી મધ્યે 500 મીટર જેટલા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં લુણવામાં 6 કરોડના ખર્ચે તથા પાકડસર 50 લાખના ખર્ચે તથા સામખિયાળીમાં પણ 50 લાખના ખર્ચે બનનાર આ રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય વિનોદ સાધુ, માં આશાપુરા ન્યૂઝ, ભચાઉ। ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં ફ્રી સર્વરોગ નિદાન તથા પ્રકૃતિ પરીક્ષણ કેમ્પ રામબાગ હોસ્પિટલ તથા SMC સ્કૂલ દ્વારા રાખવામાં આવ્યો હતો। ગાંધીધામમાં તારીખ 21/8/2015ના રોજ સુંદરપુરી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ઇન્ડિયન સોશિયલ કમ્યુનિટી ગાંધીધામ તેમજ હુસૈની એકતા કમિટી, જેમાં કોંગ્રેસ મંત્રી શ્રી જુમા હાજી રાયમા તેમજ વિરોધ પક્ષના નેતા સંજય ગાંધીની ઉપસ્થિતિમાં આ કાર્ય પાર પડાયું હતું, જેમાં સ્કૂલના બાળકોની આંખોની તપાસ તથા નેત્ર નિદાન કેમ્પ રામબાગ દ્વારા રાખવામાં આવેલ હતું। સ્ટોરી બાય ગફુર ત્રાયા સાથે પરેશ મહેશ્વરી। ભુજ સહિત સમગ્ર કચ્છમાં આ વર્ષે સચરાચર વરસાદ થયો છે અને તળાવો અને ડેમ ઓગની ગયા છે। ભુજનું હૃદયસમાન હમીરસર તળાવ પણ આ વર્ષે ઓગની ગયું છે અને હાલમાં હમીરસર તળાવ પૂરેપૂરું ભરાયેલું છે, ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા ભુજના હમીરસર તળાવમાં બોટિંગ શરૂ કરવામાં આવી રહી છે। વરસાદી પાણી છલકાતું આ ભુજનું હમીરસર ભુજનું હૃદય છે। અહીં ભુજ નગરપાલિકા દ્વારા બોટિંગ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। હમીરસર તળાવમાં બોટિંગ શરૂ કરવા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે। ભુજ નગરપાલિકા દ્વારા 1 વર્ષના કોન્ટ્રાક્ટ માટે હાલ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે। પ્રવાસીઓને આકર્ષવા માટે ભુજ નગરપાલિકા દ્વારા બોટિંગ શરૂ કરાઈ રહી છે। રણોત્સવ સમયે બહારથી આવતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ભુજ આવે છે। પ્રવાસીઓ આ સમયે બોટિંગની મજા માણી શકે તેવા ઉદ્દેશ્યથી અહીં બોટિંગ શરૂ કરવામાં આવી રહી છે। આપણે સર્વે જાણીએ છીએ કે આ વર્ષે ભુજમાં બહુ સારો વરસાદ પડ્યો અને તેથી હમીરસર તળાવ પણ ઓગન્યું અને એના માટે આપણે અહીંયાથી હોળી ચલાવવા માટે ટેન્ડર બહાર પાડેલા છે અને આ ટેન્ડર 4 હોળી માટે પાડેલા છે અને જેની ટેન્ડર સ્વીકારવાની અને લઈ જવા માટેની 24 તારીખ છેલ્લી છે। 25 તારીખના સાંજના 4 વાગ્યા સુધી મળી જાય એ રીતે ટેન્ડર અમને કુરિયર દ્વારા અથવા રજિસ્ટર એડી દ્વારા મોકલવાના રહેશે। Krishna Developers presents Mahadevnagar Superior Homes to complement your lifestyle. કારાગોગામાં 100 ચોરસ વારનો NATL પ્લોટ મેળવો। દર મહિને માત્ર ₹5000ના 60 સરળ માસિક હપ્તા ભરીને સુંદર આકાર લઈ રહેલ મહાદેવનગર મધ્યે પ્લોટ બુક કરાવો અને મેળવો અકલ્પનીય અસંખ્ય બોનસ પાત્ર ભેટની વણસાર, જેમાં 60 ટુ વ્હીલર અને 600 જેટલા આશ્વાસન ઇનામો। AKG સોસાયટી, વોર્ડ 9B, મેઇન રોડ, ન્યૂ ભારતનગર, ગાંધીધામ। સંપર્ક હર્ષદ ઠક્કર 9824928670, કાનજી ગોયલ 9967462323, બિજ્જર પ્રજાપતિ 9408241917। બંદરીય શહેર માંડવી ખાતે પાટીદાર સમાજની અનામત રેલી યોજાઈ હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। માંડવીના GT ગ્રાઉન્ડમાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પાટીદારોને અનામત મળે તે માટે ઉપસ્થિત અગ્રણીઓએ ઉદ્બોધન આપ્યું હતું। ત્યારબાદ મોટી સંખ્યામાં પાટીદારો રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આગામી દિવસોમાં આ આંદોલન વધુ વેગ પકડે તેમ છે।
અનામત અંગેની માંગથી સરકાર પણ જાગી છે તેમજ મામલાને સમાધાન માટે લઈ જવા માટે પ્રયાસો કરી રહી છે, પરંતુ તે નિષ્ફળ નીવડ્યા છે. રેલી મર્યાદિત સંખ્યામાં અને શાંતિથી નીકળી જાય તેવી વ્યવસ્થા કરવા માટે મોદી સમજાવશે. ગાંધીનગરમાં ગુરુવાર આગામી તારીખ 25મીએ અમદાવાદમાં યોજાનાર પાટીદારોની મહારેલીને લઈને ખુદ વડાપ્રધાન મોદી પણ ચિંતિત છે. જેના અનુસંધાને કેટલાક પાટીદાર આગેવાનોને દિલ્હી બોલાવ્યા છે. તેઓને સમજાવાશે કે રેલી શાંતિથી અને મર્યાદિત સંખ્યા સાથે નીકળે તેવી વ્યવસ્થા કરવી, જેથી સરકારનું બહુ ખરાબ ન દેખાય. સુરતની જંગી રેલીએ ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે. રાજકીય પંડિતો પણ સુરતની રેલીને જોઈને કહી રહ્યા છે કે જો અમદાવાદમાં ખરેખર 10 લાખ પાટીદારો પણ ભેગા થયા તો અરાજકતા સર્જાશે. ટ્રાફિક અને વ્યવસ્થાની દ્રષ્ટિએ તો અરાજકતા સર્જાય જ, પરંતુ ભાજપ માટે આવતા દિવસોમાં આ મહારેલી રાજકીય ભંગાણ સર્જી શકે છે. આથી અત્યારે તો ગુજરાત સરકાર અને ભાજપનું મોવડી મંડળથી માંડીને હાઈકમાન્ડ સુધીના ચિંતામાં મુકાઈ ગયા છે. તે દરમિયાન ભાજપના અત્યંત આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેટલાક પાટીદાર આગેવાનોને મળવા માટે દિલ્હી બોલાવ્યા છે. આંદોલન કરતા પાટીદાર યુવકો જેમનું માને એવા પાટીદાર આગેવાનોને દિલ્હી બોલાવીને તેઓને સમજાવાશે કે રેલી ભલે યોજાય, પરંતુ રેલી શાંતિથી, સાદી રીતે અને મર્યાદિત સંખ્યા સાથે નીકળી જાય તો બંને પક્ષે નુકસાન ન થાય. આ મુલાકાત થાય અને તેમાં વડાપ્રધાન સમજાવે, તેના પછી તે સમજાવટ કેટલી રંગ લાવે છે તે તો રેલીના દિવસે જ ખબર પડશે. સરકાર શ્રી શાંતિથી આ પ્રશ્નનો ઉકેલ કરે અને તે સરખો જવાબ આપે. અને મારો જો વ્યક્તિગત અભિપ્રાય કહો તો આ ભારતનો નાગરિક જેને જરૂર છે એને જોરદાર સરકાર શ્રી ભાવપૂર્વક એને આપે. અને એવી આદિવાસી પ્રજા છે, એવી હરિજન પ્રજા છે, એવી બીજી કોઈ પ્રજા છે, એને ખૂબ મદદરૂપ થવી જોઈએ. રાયણ ગામનો વતની છું, રાયણ મોટી, અને મારું નામ વેલાણી મણીલાલ દેવજી છે. અહીંયા જે અનામત આંદોલન ચાલી રહ્યું છે એની અંદર એક શિક્ષણ સમિતિ બનાવેલી છે, જેની અંદર હું એની અંદર સંભાળ્યો છું. એની અંદર આ કાર્યક્રમની અંદર આ બહોળી સંખ્યામાં આંદોલન ચાલી રહ્યો છે અને આંદોલન ઊભું કરવા માટે જે પ્રદેશથી આદેશ મળેલ છે. અને આ રેલી સ્વરૂપે આજ રોજે તારીખ 21ના રોજ માંડવી મુકામે જીટી ગ્રાઉન્ડમાં સભા યોજી પ્રદેશ તરફથી કાર્યકર્તા આવેલ અને માર્ગદર્શન આપેલ અને આ 21 તારીખની રેલી જંગી રેલી કાઢી મામદારશ્રીને આવેદનપત્ર આપ્યું. કોની તાકાત છે જે જંગા પહેલવાનનો રેકોર્ડ બ્રેક કરે? હું છું જંગા પહેલવાન. હું તમને પાણીની એક ટાંકી બતાવું, ઈ બ્રેક કરી દ્યો તો ખરા. હાલ અટાણે આ એરોલેક્સ વોટર ટેન્ક બ્રેક કરી બતાવો તો ખરા. આ તૂટતી કેમ નથી? તૂટશે કઈ રીતે? આ છે અપ્પુ ગ્રુપની એરોલેક્સ વોટર ટેન્ક, ભારતની નંબર 1 હાઈ ડેન્સિટી પોલીઇથિલિન ટેન્ક, જેમાં છે 3 લેયર. 16 વર્ષથી વિશ્વાસપાત્ર અપ્પુ ગ્રુપની ભેટ અને મજબૂતીની મિસાલ. એરોલેક્સ વોટર ટેન્ક ISO 9001:2008 સર્ટિફાઈડ કંપની. કચ્છના ડિસ્ટ્રીબ્યુટર કાજલ એન્ટરપ્રાઇઝ. એડ્રેસ કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટર, મહાદેવ ગેટ, ભુજ, કચ્છ. ધીરજવી ટાંક 9998819104. હિમાંશુ ડી ટાંક 9998819102. માં આશાપુરા ન્યૂઝ દ્વારા 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિબંધ સ્પર્ધામાં પ્રથમ 3 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને તેમજ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શનિવારે ઇનામ વિતરણ કરવામાં આવશે. માં આશાપુરા ન્યૂઝ દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધામાં 157 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ નિબંધ સ્પર્ધામાં પ્રથમ 3 નંબર મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ ભાગ લેનારા તમામ 157 વિદ્યાર્થીઓને શનિવારે સાંજે 5:30 કલાકે હમીરસર તળાવના કાંઠે એક ખાસ કાર્યક્રમ દરમિયાન ઇનામ વિતરણ કરવામાં આવશે. તો આ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું તેમજ ભુજની જાહેર જનતાને પણ માં આશાપુરા ન્યૂઝ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. કોની તાકાત છે જે જંગા પહેલવાનનો રેકોર્ડ બ્રેક કરે? હું છું જંગા પહેલવાન. હું તમને પાણીની એક ટાંકી બતાવું, ઈ બ્રેક કરી દ્યો તો ખરા. હાલ અટાણે આ એરોલેક્સ વોટર ટેન્ક બ્રેક કરી બતાવો તો ખરા.
આ તૂટતી કેમ નથી? તૂટશે કઈ રીતે? આ છે અપ્પુ ગ્રુપની એરોલેક્સ વોટર ટેન્ક, ભારતની નંબર 1 હાઈ ડેન્સિટી પોલીઇથિલિન ટેન્ક. કચ્છના ડિસ્ટ્રીબ્યુટર કાજલ એન્ટરપ્રાઇઝ. એડ્રેસ કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટર, મહાદેવ ગેટ, ભુજ, કચ્છ. ધીરજવી ટાંક 9998819104. હિમાંશુ ડી ટાંક 9998819102. મોંઘવારીને ઘટાડવામાં સરકારના તમામ પગલાં નિષ્ફળ નીવડ્યા છે. ડુંગળીના ભાવ હજુ પણ વધે તેવી શક્યતા છે. છૂટક બજારમાં વેચાતી ડુંગળીના ભાવ ₹50 થી 60 બોલાય છે, જે આગામી દિવસોમાં પેટ્રોલના ભાવને પણ આંબે તેમ છે. દર વર્ષે વરસાદ બાદ ડુંગળીનું કમઠાણ સર્જાય છે. સરકાર ભાવને ડામવા આયાતનું શસ્ત્ર ઉપયોગ કરે છે, પણ તેના માટે ભર સિઝને કોઈ પગલાં લેવાતા નથી. હાલમાં ડુંગળીના ભાવ વધતા બજારોમાં ડુંગળી વેચાતી નથી. ડુંગળી હજુ વપરાશકારોને રડાવશે તેમાં કોઈ બેમત નથી. મંજુલાબેન, અત્યારે 20 ને 25 જોઈએ ડુંગળીના ભાવ, એના 50 છે અત્યારે ભાવ. ફરક તો પડે જ ને ઘર ખર્ચામાં. આમ તો 10 રૂપિયા કિલો હોય ડુંગળી તો વાંધો ના આવે ને, બટેટા ને ડુંગળીને. શ્રી ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ગાંધીધામ. ડેલી સર્વિસ ઉપલબ્ધ, જેમાં આદિપુરથી ગાંધીધામ, ભચાઉ, રાધનપુર, સમી, હારીજ જેવા રૂટ પર ડેલી સર્વિસ. ન્યૂ બ્રાન્ડ વિડીયો કોચ 3+2 પોસ્ટ બેન્ડ સિટીઝ તેમજ 56 સીટર લક્ઝરી બસ યાત્રા. ટૂર્સ એન્ડ લગ્ન પ્રસંગે વ્યાજબી દરે ભાડે મળશે, તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો શ્રી ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની. તો અમારું સરનામું નોંધી લેશો. સરનામું ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, દુકાન નંબર 45, અરુણ કોમ્પ્લેક્સ, હોટલ એલિટ નીચે, નેશનલ હાઈવે, એસટી ડેપોની બાજુમાં, ગાંધીધામ. સંપર્ક ધનજીભાઈ રબારી 9825341855, 9638949022 તેમજ 9537149828. સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન ઝુંબેશ શરૂ કરાઈ છે, પરંતુ આપણે ખુદ પોતાના વિસ્તારમાં સફાઈ કરીએ છીએ કે નહીં તે આપણે જ જોવાનું છે. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક માનસિક અસ્વસ્થ પાગલની. ભુજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલ નજીક આ પાગલ મૂળ મુંબઈના ગોરેગાંવનો રહેવાસી છે. આ પાગલને તમે ગમે ત્યારે જુઓ ત્યારે રસ્તામાં બેઠા બેઠા કચરાઓ જ વીણતો નજરે પડશે. પ્લાસ્ટિકની થેલી, ગુટખાના પાઉચ, બીડીના ઠૂંઠા જેવી વસ્તુઓ વીણીને રસ્તાને સાફ કરી દે છે. કિડાણા ગામના સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર તેમજ અનેક કારનામા આશાપુરા ન્યૂઝ દ્વારા ખુલ્લા પાડવામાં આવ્યા હતા. કારનામાનો પર્દાફાશ થયા બાદ તંત્ર દ્વારા કિડાણા ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા છે. અનેક ભ્રષ્ટાચારોમાં સંડોવાયેલા કિડાણા ગામના સરપંચ સામે આશાપુરા ન્યૂઝ દ્વારા તેમના કારનામા અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરાયો હતો. ત્યારબાદ તંત્ર હરકતમાં આવી કિડાણા ગામના સરપંચને સસ્પેન્ડ કર્યા છે. આ સંદર્ભે શું કહેવું છે આરપીઆઈના અધ્યક્ષનું તે સાંભળીએ. સ્ટોરી બાય અસલમ મથડા. ગનીભાઈ આદમભાઈ કક્કલ. કહેવા એ માંગુ છું કે મેં 3 વાર ધરણા કર્યા છે અમારી પાર્ટી થકી, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ગુજરાત પ્રદેશ પ્રમુખના હોદ્દા ઉપરથી. 22 તારીખ 10મો મહિનો 2013 ના 7 દિવસ 29 તારીખ સુધી મેં ધરણા ઉપર 7 દિવસ હું તાલુકા પંચાયત સામે બેઠો. પછી એના પછી મેં 5 દિવસ તાલુકા પંચાયત સામે બેઠો. એના પછી હું નાયબ કલેક્ટરની સામે 4 દિવસ આમરણ ઉપવાસ ઉપર ઉતર્યો. એના પછી જઈ કરી અને અત્યારે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 2 વર્ષ સુધી મેં સંઘર્ષ કર્યો, મારી પાર્ટીએ સંઘર્ષ કર્યો, રિપબ્લિકન પાર્ટીએ. અને આ સરપંચ પોતાની મનમાની ચલાવતો હતો, પ્રજાના કામ કરતો ના હતો. પ્રજા એનાથી બહુ નારાજ છે. અત્યારે પણ પ્રજા એના વિરુદ્ધમાં કોઈ બોલવા તૈયાર જ નથી. હોદ્દા ઉપર દૂર થઈ ગયો તો કોઈ બોલવા તૈયાર નથી થતો. અહીં કોઈ માણસ માથાભારી માણસ હોય એટલે જ એના વિરુદ્ધમાં કોઈ બોલવા તૈયાર થતો હોય ને. અને મને એક આનંદ આવ્યો કે હું 21 દિવસ સુધી આમરણ ઉપવાસ કર્યા તો એનો પરિણામ સારો આવ્યો. અને મારી પાર્ટીના કાર્યકર્તાઓ મને સાથ આપ્યો, એ લોકોનો હું ધન્યવાદ આપું છું. અને મીડિયાએ મને સાથ સરકાર આપ્યો હતો એનો હું ધન્યવાદ કરું છું. અને જિલ્લા વિકાસ અધિકારીએ સત્યના પડખે રહી ને આ હુકમ કર્યો છે ને સસ્પેન્ડ કરવાનો, એને પણ હું ધન્યવાદ કરું છું. માનો પ્રગટ
કીડાણા પંચાયતવાળામાં ગામડામાં જે પંચાયત હોય છે તો દર સાલ વરસાદમાં આ જીવાતોથી દવા નાખવાનો એમનો હક છે પણ કીડાણા પંચાયત રાખતા નથી, એના કારણે માણસોને જીવાતો ખાઈ જાય છે. એટલે તમે કાંઈ કામ કરાયો તમારા ગામમાં સરપંચે? કશું કર્યું નથી. SS એન્ટરપ્રાઇઝ ઇનામી યોજનામાં સરળ હપ્તે હજારોના ઇનામો જીતવાની સુવર્ણ તક. દર મહિને એક મુખ્ય અને 11 આશ્વાસન ઇનામોની વણઝાર, જેમાં ઘરવખરીની વસ્તુઓ વસાવો સરળ હપ્તેથી. ફક્ત ₹999 સરળ 21 હપ્તા ભરી ઘર વખરી વસાવો, જેમાં માત્ર 500 મેમ્બર પૂરતી મર્યાદિત. તો એકવાર SS એન્ટરપ્રાઇઝ સાથે જોડાવો અને મેળવો ઇનામોની વણઝાર. આયોજક SS એન્ટરપ્રાઇઝ, શોપ નંબર 59, પ્લોટ નંબર 110, મનાલી ટાવર, સેક્ટર 8A, ગાંધીધામ. સંપર્ક હરેશ બરાડિયા, મોબાઈલ નંબર 9712034366, મહેન્દ્ર બરાડિયા 9909169675. કંડલા ઇકોનોમિક ઝોનમાં થતા ગેરકાયદેસર કામોને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના પ્રશ્નોના જવાબ ચોંકાવી દે તેવા છે. જોઈએ RTI તરફથી મળેલા પ્રશ્નોના જવાબ. કંડલા ઇકોનોમિક ઝોનમાં થતા ગેરકાયદેસરના કામોને બંધ કરાવવા તેમજ ઉપરોક્ત વિસ્તારમાં થતા ઇમ્પોર્ટ તેમજ એક્સપોર્ટ વગેરેની માહિતી શ્રી રાજેન્દ્ર ગોસ્વામીએ RTIમાં નાખી, પણ રિપ્લાયમાં મળેલ જવાબ શું છે તે આપ સાંભળશો તો આપને ખ્યાલ આવશે કે અહીં કેટલાક માથા ભારે તથા ખોટા માથાના તત્વો પગ જમાવીને બેઠા છે અને સરકાર પાસે માંગવામાં આવેલા સવાલોના જવાબો માથાભારે તત્વો દ્વારા આપવામાં આવે છે, એવું રાજેન્દ્ર ગોસ્વામીએ જણાવ્યું હતું. અને તેમના દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી અને JK આયર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. स्टोरी बाय गफूर त्राया, तेजस रोशिया. राजेंद्र गोस्वामी, मेरी की हुई RTI के अनुसंधान में उनको कुछ IPO 112 रुपए के चाहिए थे, जिसमें 62 कॉपियां होती है और रिपोर्ट्स की. तो IPO मैंने निकालने के लिए पोस्ट ऑफिस गया, मैं 4:30 बजे मैंने IPO निकाले वहां से, इंडियन पोस्टल ऑर्डर 112 रुपए के, और ये कासेस से आए हुए लेटर के अगेंस्ट में वो मुझे कासेस में देने होते हैं. तो IPO लेके मैं 5 बजे पहुंचा, 5 साढ़े 5 के बीच, कि तब तक सिपाही ने बोला कि SO ने बोला है आपको गेट पास के बगैर कहीं जाना नहीं. लेकिन DC ऑफिस तो कासेस के बाहर है, जाहिर रोड बीच में पड़ता है, उसके बाद वो आती है सर्कल के बाद. वहाँ किसी पास की कोई जरूरत नहीं होती आम आदमी के लिए, RTI एक्टिविस्ट के लिए या किसी के भी लिए. उधर कोई गेट पास की सिस्टम ही नहीं है, खाली कॉल करना है. मैंने कॉल किया, उसके बावजूद तो जाने नहीं देता है. उसमें उसकी गेम थी, क्योंकि उसको ढेर सारे पैसे रफीक जैसे क्रिमिनलों से और कई लोगों से मिले हुए हैं कि जो क्राइम अभी रुके हुए हैं, हम लोगों की मेहनत से ही रुके हुए हैं. ऐसे क्राइम को ये दोबारा सेटअप करने के लिए हम जैसे कई लोगों को अंदर नहीं जाने देते हैं, रोकने की कोशिश करते हैं. फिर मुझे मीडिया वाला बनाया. मैं कोई मीडिया वाला नहीं हूँ, राजू पत्रकार ऐसे ऐसे मेरा नाम फेमस किया. कौन सा राजू पत्रकार? मैं राजेंद्र गोस्वामी हूँ, एक बिजनेसमैन हूँ, एक सोशल एक्टिविस्ट हूँ, एंटी टेररिज्म मूवमेंट्स चलाता हूँ. इतना सारा मैं देश के लिए अच्छा काम कर रहा हूँ. उसके साथ तो मैं बर्ताव करोगे तो कैसे चलेगा? ये उसी के सेक्शन के आए हुए लेटर के आधार पे मैं उनको ये ITO देने जा रहा था, ताकि RTI का एक स्टेप पूरा हो. कौन कौन था? SO सिक्योरिटी ऑफिसर जो नया आया है, कोई यादव है क्या पता नहीं नाम, कोई बोल रहे थे यादव साहब, और उसके 4-5 सिपाही थे. 2 सिपाही जो गेट पे थे वो, और ये, और फिर सीधा मेरे को झापड़ मारने के उसमें आ गया. अब एक रेपुटेड आदमी को पब्लिक के सामने ऐसे ही गेम करके झापड़ मारने जाए, कोई साइन करेगा? कोई नहीं करेगा. चलो गाली कोई साइन करेगा? क्यों करेगा रेपुटेड पर्सन? और एक पढ़ा लिखा आदमी गाली देके कैसे बात कर सकता है? फिर तो उसको जवाब फिर उसी के तरीकों से मिलना चाहिए. तो भी बहुत उसको मैंने बचाया, बहुत ये किया कि ये सब नहीं. बाद में 4-5 सिपाहियों को बुला के और मुझे अंदर के रूम में लेके गया, कासेस की DC ऑफिस के बाहर जो रूम है, हाँ, उसमें 5-6 सिपाही पूरा लकड़ी वकड़ी लेके एल्यूमिनियम का सब रॉड वॉड पे लगा हुआ था. ये सब इजाए पहुंचाई है. डॉक्टर की रिपोर्ट्स भी आई है, पुलिस कंप्लेंट मैंने कर दी है. अब मैं चाहता हूँ पुलिस 325 की कलम जो नॉन अवेलेबल की होती है वो लगाए. उसके बीच में मुझे अभी कहीं भी कोई और करप्शन
इस कार्रवाई को रोके नहीं। और उन्होंने मेरे पे जो FIR लिखाई है वो पूरा एकदम गलत बोल के लिखाई है, मेरा गला पकड़ा, ये पकड़ा, वो पकड़ा। सवाल नहीं उठता, तुमने गाली दी, मैंने रोका तुमको, गाली मत दो साहब। काफी उसने ट्राई की कि खरीद ले मुझे या कुछ भी करे ऐसा, 60 लाख 50 लाख 70 लाख ऐसा ऐसा, ये वो जो क्राइम चल रहे थे वो नेशनल सिक्योरिटी को हर्ट कर रहे थे, इसलिए हमने रोकना जरूरी था। वो आज उसी क्राइम को तुम बढ़ावा दे रहे हो ये सब करके, और मुझे बोल रहे हो कि अनऑफिशियली पावर का मिसयूज करके भी हम कुछ कर सकते हैं। ऐसी जगह पे बोलते हो कि जहाँ पे कोई प्रूफ ना मिले, तुम्हारे CC कैमरों भी ना मिले, वहां तुम ऐसी बात करते हो मेरे से। मतलब ये तो गुंडागर्दी हो गई ना, तुम सिस्टम में रह के तुम गुंडे बन गए। ईमान हमारे अंदर है अभी भी, हम अभी भी रिस्पेक्ट करते हैं सिस्टम की, लेकिन ऐसे गंदे लोगों की नहीं। રાપર નગરપાલિકા આયોજિત નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજનાનું ભૂમિપૂજન તથા ગેસ આધારિત સ્મશાનનું લોકાર્પણ. હાર્દિક નિમંત્રણ શ્રીમતી આનંદીબેન પટેલ. રાપર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના હેઠળ નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના રૂપિયા 942,68,000ના કામનું ભૂમિપૂજન તથા ગેસ આધારિત સ્મશાન રૂપિયા 41,82,000ના કામના લોકાર્પણ પ્રસંગે શહેરીજનોની ઉપસ્થિત રહેવા આમંત્રણ છે. ઉદ્ઘાટક માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી, પ્રભારી મંત્રી શ્રી, કચ્છ જિલ્લા શહેરી ગૃહ નિર્માણ સ્વતંત્ર હવાલો રાજ્ય કક્ષાના મંત્રી. મુખ્ય અતિથિ વિશેષ માનનીય શ્રી વિનોદભાઈ L. ચાવડા, સાંસદ શ્રી, કચ્છ લોકસભા. માનનીય શ્રી પંકજભાઈ A. મહેતા, ધારાસભ્ય શ્રી, રાપર વિધાનસભા પ્રમુખ શ્રી, કચ્છ જિલ્લા ભાજપ. પાણી પુરવઠા યોજનાનું ભૂમિપૂજન નંદાસર કેનાલની બાજુમાં સમય 3 કલાકે. ગેસ આધારિત સ્મશાન ગૃહ સમય 3:45 કલાકે. કાર્યક્રમનું સ્થળ નગરપાલિકા ટાઉન હોલ સમય 4 કલાકે. તારીખ 21/8/2015 શુક્રવાર. નિમંત્રક શ્રીમતી જશવંતીબેન N. મહેતા, પ્રમુખ શ્રી, રાપર નગરપાલિકા. શ્રી હટુભા R. સોઢા, શાસક પક્ષના નેતા, રાપર નગરપાલિકા. શ્રી બળવંતભાઈ V. ઠક્કર, ઉપપ્રમુખ શ્રી, રાપર નગરપાલિકા. શ્રી ઉમેશભાઈ M. સોની, કારોબારી ચેરમેન શ્રી, રાપર નગરપાલિકા. શ્રી મેહુલભાઈ J. જોધપુરા, ચીફ ઓફિસર શ્રી, રાપર નગરપાલિકા તેમજ સદસ્યશ્રીઓ અને કર્મચારીગણ, રાપર નગરપાલિકા. નોંધ, તમામ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નવરંગ કેબલ રાપર દ્વારા કરવામાં આવશે. સૌનો સાથ, સૌનો વિકાસ. મંદિરના પૂજારીને ગંગાસાગરમાં ચમત્કારિક ઓમ પથ્થર મળ્યો છે, જેમાં ઓમ દોરાયેલો છે. આરસના આ પથ્થરમાં ઓમ દોરાયેલો છે, જે કુદરતી લીલા કહી શકાય. આ ઓમ આકારમાં દોરાયેલો પથ્થર ચમત્કારિક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પથ્થરને જોવા અનેક ભક્તો આવે છે. રમેશનાથ નીમનાથ મારું નામ. આ પથ્થર મને ગંગાસાગરથી મળેલું છે અને સાત કુદરતી હોમ છે એના અંદર. એ ભાઈ કે હું અંજારના ગોવિંદાસ્થાન મંદિરમાંથી દર્શન કરવા માટે માગું છું. પથ્થરની અંદર કુદરતી હોમ છે, આરસ પથ્થર છે, અકીપનો પથ્થર કહેવાય છે. એના અંદર કુદરતી હોમ છે, 7 શિવમ. એ અંજાર ગોવિંદાસ્થાનના મંદિરે હું દર્શન કરવા માટે માગું છું. તો દર્શક મિત્રો, જોઈએ હવે પૂર્વ કચ્છના સમાચારો સંક્ષિપ્તમાં. ચાંડાળી નજીક બાઇક સ્લીપ થતા ચાલકનું મોત. પાલારા જેલમાં કેદીનું બીમારીથી મોત. મુન્દ્રા બરાયા મોટા કાંડાગરામાં દેશી દારૂ ઝડપાયો. અંજારમાં 2 ડમ્પરો ચોરાયા. ભુજના શિવકૃપાનગરમાં 2 મકાનોમાં ચોરી. ભારાપરમાં દુકાનમાંથી 55,000ની ચોરી અને માતાના મઢ નજીક ડીઝલ ચોર ટોળકી પકડાઈ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ શહેરની ભાગોળે આવેલી પાલારા જેલમાં સજા ભોગવતા કેદીનું બીમારીથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ પાલારા જેલમાં અમથાજી દાદુજી સોઢા, ઉંમર વર્ષ 35ની ગત તારીખ 19/8ના તબિયત લથડતા ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેનું આજે સવારે મોત નીપજ્યું હતું. બનાવના પગલે જેલના સત્તાધીશો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. ભુજના રેલવે સ્ટેશનની બહાર વધુ એક વખત પેસેન્જરો ભરવાની બાબતમાં માથાકૂટ થતા છરી વડે હુમલાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આજે સવારે 9:30 વાગ્યાના અરસામાં તુફાન જીપના ચાલક ભુજના ઇબ્રાહીમ અલી મામદ, ઉંમર વર્ષ 30ને 2 શખ્સોએ છરીથી માથાના ભાગે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. પેસેન્જરને લેવાની બાબતમાં મારામારી થવા પામી હતી. ઈજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
વોટ્સએપ પર પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને શેર કરતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ મુન્દ્રાના સુધીરભાઈ રાજગોરના જણાવ્યા પ્રમાણે સ્થાનિક વેપારીઓના મોબાઈલ વોટ્સએપ પર BSNL કંપનીના મોબાઈલ પરથી ફોટા શેર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રોફાઇલ ફોટોમાં પાકિસ્તાનના ઝંડાનું ચિત્ર જોવા મળ્યું હતું અને તે નંબર બંધ આવતા મુન્દ્રાના PI દેવેન્દ્રસિંહ રાણાએ તપાસ હાથ ધરી હતી. આ મોબાઈલ યુઝ કરનાર બિટારાના હુસૈન સુલેમાન કાતિયારની ધરપકડ કરી હતી. આ શખ્સની પૂછપરછમાં કોઈ તેના મિત્ર સર્કલમાંથી ભૂલથી ફેસબુક પર પાકિસ્તાની ઝંડો શેર કર્યું હતું તેવું જણાવે છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ભુજની આરતી વરસાણી હાઈસ્કૂલના પ્રાંગણમાં યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં રેફરીએ એક યુવાન પર હાથ ઉપાડી લેતા મામલો બિચક્યો હતો. આજે બપોરે કબડ્ડી ચાલી રહી હતી તે દરમિયાન રેફરીએ એક યુવાનનું કોલર પકડીને લાફા ઝીકી દીધા હતા. આ સમયે અહીં હાજર રહેલા ખેલાડીઓ પણ શિક્ષકના આવા વર્તનને લઈને નારાજગી વ્યક્ત કરી હતી તેમજ આ મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો હતો. મારું નામ ચેતન સુરેશ હાલઈ. અને ચેતનભાઈ કયા ગામથી તમે આવો છો? હું કેરા કુંદનપુર ગામથી. ઓકે, હવે શું અત્યારે કઈ રમત અહીંયા રમાય છે અને શું બનાવ બન્યો હતો? અહીંયા કબડ્ડી જિલ્લા કક્ષાની રમત રમાય છે. અમે પ્રેક્ષકો તરીકે જોવા આવ્યા છીએ અહીંયા કને. તો ખાસ કરીને શું ઘટના બની તમારી સાથે? ઘટના તે બની કે માંડવી અને ભુજ વચ્ચે બે મેચ ચાલુ હતી. પબ્લિકમાંથી ગમે તે સાહેબને કાંઈ આ રેફરી હતા જે સાહેબ એને કાંઈ કીધું ને એ ડાયરેક્ટ મારા ઉપર ચડી આવ્યા ને મને માર્યું. શા માટે તમને માર્યું? મને માર્યું એને એમ કે હું એને કીધું છે. એ જે પણ બોલ્યા હોતે એને એમ કે હું કીધું છે ને મારા ઉપર ડાયરેક્ટ ચડી આવ્યા. જો રેફરીનો હક બને અમને મારવાનો તો અમને કેમ ન બની શકે એને મારવાનો? મારું નામ મનીષભાઈ. કોઈ મેચ આ જે માથાકૂટ થઈ માંડવી અને ભુજની મેચ રમાતી હતી એને મેચ સાથે કોઈ લેવા દેવા નથી. એ તો સાઈડમાં બહાર ઉભા રહી અને અપશબ્દો ગમે તેમ બોલતા હતા. કોઈ હાથ ઉપાડ્યો નથી. અમે એમને કીધું છે કે અહીંયા અપશબ્દ ન બોલો. એમની મેચ સાથે કોઈ લેવા દેવા નથી. મેચના ખેલાડી પણ નથી. મેચ હતી ભુજ અને માંડવીની હતી. ભુજ શહેરમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધ્યા છે. ગત રાત્રે શ્રી કૃપાનગરમાં 2 મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ કોઈ અજાણ્યા શખ્સો વિદેશ નિવાસીના ઘરના દરવાજાના તાળા તોડીને માલમત્તાની ચોરી થવા પામી છે. આ અંગેની જાણ સ્થાનિકોએ એર ડિવિઝન પોલીસને કરી હતી. સ્થળ પર FSL અને ફિંગરપ્રિન્ટના નિષ્ણાંતોની ટુકડી દોડી ગઈ હતી. ચોરીનો આંક લાખોમાં પહોંચે તેમ છે. છેલ્લા 1 મહિનામાં થયેલી ઘરફોડ ચોરીઓનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. શિવકૃપાનગરમાં NRI પાર્ટીના મકાન નંબર 9 અને મકાન નંબર 10માં તારા તોડી પ્રવેશ કરી ચોરી કરવાની કોશિશ કરેલ છે, પણ બંને માલિકો સાવચેત રહેવાના કારણે જે કિંમતી ચીજ વસ્તુઓ એમને સલામત જગ્યા અન્ય જગ્યાએ મૂકેલ છે. એટલે કિંમતી કોઈ જ વસ્તુ બેનના મકાનમાંથી ગઈ નથી. ખાલી હેર ડ્રેસિંગ હેર મશીન જે નોર્મલ વસ્તુ જે છે એવું ગયું જણાય છે. જેનું ધ્યાન રાખવાના વિમલભાઈ, હરીશભાઈ અને કુંવરજીભાઈ, વિશ્રામભાઈ વેકરિયા એવું કહે છે કે નોર્મલ વસ્તુ ગઈ એવું દેખાય છે. ભાઈ NRI પાર્ટીને પૂછી પછી આમાં ફરિયાદ કરવી કે કેમ એની વિગત પછી જણાવશે. પાછી તપાસમાં ચોરી કરવાની કોશિશ થઈ છે એવું દેખાઈ આવે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.